ડભોઈના ઐતિહાસિક વઢવાણા તળાવમાં 70% પાણીની આવક. સહેલાણા ઉમટ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર. 32 ગામો માટે જીવાદોરી સમાન તળાવમાં વરસાદ અને જોજવા ડેમના પાણીથી વધારો, સિંચાઈ માટે મોટી રાહત. ડભોઈ તાલુકાનું ઐતિહાસિક અને 32 ગામો માટે જીવાદોરી સમાન વઢવાણા સિંચાઈ તળાવ 70% જેટલું ભરાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી પડેલા સારા વરસાદ, ઉપરવાસમાંથી પાણીની આવક અને જોજવા ડેમમાંથી પાણી છોડાતા તળાવમાં ઝડપથી જળસંગ્રહ થયો છે. માત્ર 15 દિવસ પહેલા ખાલીકમ દેખાતું તળાવ આજે પાણીથી છલકાતું નજરે પડતા સમગ્ર વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વહેલી સવારથી જ રમણીય નજારો માણવા માટે સ્થાનિક અને સહેલાણીઓ મોટી સંખ્યામાં વઢવાણા તળાવ પર પહોંચી રહ્યા છે. આ તળાવ આસપાસના 32 ગામોના ખેડૂતો માટે સિંચાઈનું મુખ્ય સ્ત્રોત છે, તેમજ પશુ પક્ષીઓ માટે પણ જીવનદાયી છે. તળાવમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરાતા ખેડૂતોને આગામી ખેતીની સિઝનમાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાયકવાડી શાસન દરમિયાન આશરે 16 કિલોમીટરના વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે બનાવાયેલું વઢવાણા તળાવ આજે પણ સમગ્ર વિસ્તાર માટે મહત્વપૂર્ણ જળસંગ્રહ કેન્દ્ર તરીકે ઓળખાય છે. અમે બહુ ટાઈમથી સાંભળ્યું હતું કે અહીંયા નજીકમાં ડભોઈ પાસે વઢવાણા તળાવ બહુ મોટું છે, તો આજે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા અને જોયું કે આટલું પાણી અમે પહેલી જ વાર જોયું અને આટલું મોટું તળાવ બી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું. અમે આજે ફેમિલી સાથે આવ્યા હતા અને બાળકોને લઈને આવ્યા હતા અને અમારું ખૂબ ટાઈમ સરસ સ્પેન્ડ કર્યું અહીંયા બધા સાથે મળીને. તમે આયા કેવું લાગ્યું તમને? અમને બહુ સરસ લાગ્યું આજે અહીંયા આવીને, અને આટલું મોટું તળાવ, આટલું બધું પાણી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું છે. છેલ્લા 15 દિવસથી જે વરસાદ નહોતો પડ્યો અને જે કોરું ખાલીખમ તળાવ હતું, જે 2 દિવસથી ખૂબ સારો વરસાદ પડેલો છે, તે વઢવાણા તળાવ ખૂબ જોશથી ભરાઈ ગયું છે અને એના લીધે એ 23 ગામ અને 7-8 વસાહત, ટોટલ 30 ગામને ખેતી કરવા માટે સારો પાણી મળી રહ્યું છે. એટલે ખેડૂતો ખૂબ ખુશ થઈ ગયા છે અને તળાવ ખૂબ છલોછલ ભરાઈ ગયું છે અને અહીંયા સહેલાણીઓ બી દૂર દૂરથી જોવા માટે, તળાવનો નજારો લેવા માટે આવી ગયા છે. એટલે વરસાદ સારો પડી રહ્યો છે.